દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. થઈ ગયા છે ફિટમ ફિટ બાર અને અત્યારે હું ને યુક્તિબેન જઈ છે તારક મહેતા ને યુક્તિ. અને મમ્મી મને એમ કહેતી હતી કાલે કે હું તને એક સરપ્રાઈઝ આપી એટલે જમવામાં. તો જોઈએ હવે મમ્મીને જ પૂછે કે હું સરપ્રાઈઝ આપવાની છે. તો જરીક આપણે પૂછી લઈએ. અને કલે જો તો બિચારો વાડીએ ગયું છે. જો હે ને પેલા મમ્મી એને મળી લઈએ આપણે. તો જો મમ્મી ચાલો જય માતાજી. તો તમે કંઈક અમને સરપ્રાઈઝ આપવાના હતા. સરપ્રાઈઝ જો ચડે થાય છે હું મને ખબર નથી, અમને કોઈને ખબર નથી, મમ્મીએ જ કીધું જમવા બેહવા ટાણે એવું કરવું. તો એ તો આપણે શું કહેવાય તૈયાર કરશું તો ખબર તો પડી જાય ને. કઈ વાંધો નહીં, હાલો ને. તો બીજું જમવાનું તો બને સાઈડમાં હે તો કાચું ગુવાનું શાક રોટલા રોટલી ને આ તો સાઈડનું હે પાપડ એવું બધું થશે. અને પપ્પા અહીંયા બેઠા છે. તમે કહેતા છો મારા પપ્પા એકને એક કપડાં શું પહેરે, પણ મિત્ર એને કપડાં લેવા જ ના ગમે. અમે ગમે એટલા લઈ, મારા પપ્પા કે તમે લઈ લ્યો, કે મને કપડાં લેવા જ ના ગમે. નહીં મમ્મી? તો બાદ જો કેટલો ભર્યો હે લેંગા એવા એને કપડાં એટલા હે એવું નથી કે નથી, કપડાં મલક જ છે, પણ એને નાઈટ ડ્રેસ ને એવા જ ગમે, જૂના જ પહેરે. બોલો અમે કહીએ કે નવા લઈ લ્યો લઈ લ્યો. મજા આવે પહેરવાની. મજા તો આવે. ગરમીમાં અવાજ પહેરવાનો હોય પોતા પોતા. બાકી તમે એમ કહેતા હું એક ને એક પહેરો, અમે બધા નવીન નવીન પહેર. એવું નથી, મારા પપ્પાને તો કબાટ પહેરો પણ પહેરતા જ નથી, ટૂંકા થઈ જાય પૈડા કઈ ના મારે. અને હજી શું વાડીએ કામકાજ હાલે છે ખૂટવાનું જ નથી. એવું હે? આ એવું ઓલું ના કે માણસ જીવે ને ત્યાં સુધી કામ ખૂટે જ નહીં. અમારે એવું જીવું, મને એવું લાગે કે જ્યાં સુધી હે ને જીવશે ને ત્યાં સુધી વાડીએ કામ ખૂટશે જ નહીં. મેં કાલના બ્લોગમાં તમને બતાવું કે વાડીએ કેટલું કામ હાલે, કેટલું કામ હાલે, ઓલું થયું ઓલું થયું, હજી કામ હાલે છે. અને ખાગેશ્રી વાડીએ હાલે છે, મીટરનું કરે ને ઓલું કરે એવું હે. તો સારું, હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તો સારું, હાલો કન્ટિન્યુ. much later. ફાઇનલી મિત્રો મમ્મી સરપ્રાઈઝ નું આ કહેતી હતી. તો મમ્મીએ બનાવ્યા છે આપણી માટે ખમણ ઢોકળા. હમણાં આપણે 3 દિવસના એટલે કેટલા મહિના થયા નતા બનાવ્યા. તો આજે મમ્મી કે તને સરપ્રાઈઝ આપું. તો જમવાની સરપ્રાઈઝ આપણી મસ્ત મજાની આ હતી. તો હાલો આપણામાં ફોન આવે છે, હું પછી તમને મળું. 2000 years later. મિત્રો વાગી ગયા છે 5 અને આપણે મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ. મમ્મી અહીંયા સંકેલે છે કપડા. નહીં મમ્મી? જો અહીં ઢગલો પડ્યો, મમ્મી કપડા સંકેલે. મેં હમણાં વાસણ ઉટકીને હવે કચરા કાઢવાના બાકી રહ્યા છે. એન્જલ કાઢ નાખી. એન્જલ કે યુક્તિ? યુક્તિ એ હજી નાનું બાલ કહેવાય ને મિત્રો. અને પપ્પાની ફરમાઈશ આવી ગઈ છે કે અત્યારે એને મોસમ વગરનો રસ પીવો કે મોસમ તો કહેવાય જ ઉનાળામાં શેરડીનો રસ જ હોય ને. ઉનાળાની સીઝન જ છે, પણ અત્યારે કેરીની સીઝન આવી એમ હું કહેવા માંગુ છું. શેરડીની સીઝન વહી ગઈ પહેલા જ, અત્યારે હોય. અમુક માણસ પીવે, મારા જેવા મારા પપ્પા જેવા. નહીં પપ્પા ભલે ને મગાવે પણ પીવું તો અમે પણ. મમ્મી કંઈક કહેવા માંગે છે, નથી કેવું? કહી દે નથી કેવું. હાલો એવું કરીએ. અને આપણે મસ્ત મજાનું ગોપીનું સિરિયલ જોઈએ, કેમ કે અમારે 2 વાગે ને એટલે ચાલુ થઈ જ જાય ગોપીનું સિરિયલ. કે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી હાલતું જોઈએ. નહીં મમ્મી? બધે જોવે, એક નહીં કે હું એક, બધા આખા ઘરના જોવે ભેગા મળીને. મિત્રો પપ્પા મસ્ત મજાનો શેરડીનો રસ લેવા છે. અને જઈ રહ્યો હું ને પપ્પી હમણાં મમ્મીની આપીએ છીએ. અને યુક્તિબેન મમ્મી એક સાઈડ રહેતો આમ રહેતો આમ ખાઈ છે કેરી, કેમ કે એને કેરી ખાવી છે ને રસ પીવો નથી, એવું ચાલી રહ્યું છે. ને કરી જો ગયો છે વાડીએ. તો સારું, હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે મારી મમ્મી બનાવે છે ચકલીનો માળો, એટલે કે ઘર. નહીં મમ્મી? કેમ કે હા વાડીએ ટીંગાડવા. કેમ કે ચકલાને અત્યારે તડકો ને એવું લાગતું હોય, કેમ કે આપણા કરતાં વધારે એની સહનશક્તિ હોય, પણ થોડું ઘણું એના માટે કરવું પડે. અમે જે આ પીવીસી પાઇપ ને ભાઈના રૂમમાં નખાવ્યા ને તો એના વધેલા હતા. તો મમ્મી કહે કે હાલા ચકલાના ઘર બનાવી દઉં. નહીં મમ્મી? અને મારી મમ્મીને આવી ક્રિએટિવિટી કરવાની મજા આવે ને, એને આવડે આવું જાજુ આવડે. મારી મમ્મી આગળથી ને જેમ પછી શીખીએ, એટલે મારી મમ્મી કરે છે ચકલાનું ઘર. A few moments later. મિત્રો જાય છીએ ગાય દોવા માટે ને ગોરલનો નાસ્તો તૈયાર છે અત્યારે સાંજનો, કેમ કે એને આવું તો બહુ ભાવે. અને અહીંયા ચૂની મુની રમતી હોય, એ અટાણે રમવામાં મશગુલ જઈ લ્યો, એને મજા આવે રમતું કરવાની. અને અમારું ગોરલિયો પણ વાટ જોતો છે મમ્મીની કે કયા મમ્મી આવે એમ. જોજો તમે બોલાવું ગોરલ ગોલું અહીંયા જેવું હોય ગાંધ્યું. મેં તમને વિડીયો બતાવ્યું તો ખબર ને, એને હે ને ખંજવાળવું હોય ને એટલે એવું માથું મારે, આપને એમ થાય કાં તો મારે કે હું. એને ખબર પડી ગઈ કે એને હાટો નાસ્તો આવ્યો. જોજો તમે મિત્રો,
ગોરુ એમેય હે ને કેરીની છાલું અને હાકર ટેટી આપણે બગડેલી નીકળી હોય, તરબૂચની છાલું એવી ખાય મગોલું હોય મગોલું આવી જા એને હે ને ખાંડની વાટે છે, બીજું કઈ નથી. ક્યાં ગોરુ જઈ લ્યો મિત્રો. મમ્મી તો હવે છે ગાય, અને ગાય માટે પણ આપણે પંખી ફિટ કરી દીધી છે, કેમ કે એને પણ બહુ ગરમી થાય મિત્રો. મેં તમને કીધું ને ઢોરને હે ને વધુ જ ગરમી થાય, અને અત્યારે હે ને સંધ્યા ટાઈમ થાય ને મસ્ત ઠંડો પવન વાહે. અને મમ્મી જો અહીંયા લીંબુડી વાવી હતી, એમાં લીંબુ પણ ઘણા બધા આવી ગયા છે. અને બાજુમાં શું આવ્યું મમ્મી? શોપીસ છે ને એ તો ખાલી, અને બાજુમાં શોપીસ વાવેલું છે. અને સવારના પોરમાં મમ્મી હે ને ફુદીનો લઈ આવી હતી, તો ફુદીનો વાવી દીધો હે અહીંયા, અને ઘરે બે ઠેકાણે મિની ગાર્ડનમાં. મમ્મીના મિની ગાર્ડનમાં નહીં મમ્મી, એવું હે. તો સારું, હાલો કન્ટિન્યુ વિડીયોમાં હે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો મિત્રો. તો પાછું ધીંગાણું જાય હું જોઈ. મિત્રો અહીંયા પરબતભાઈ ને બધે અંધારું હોય, હું ગોથું ના મારી જાઉં. લોક તો ઉતરાય નવીન થતું હોય. જઈ લ્યો રાઈતે હે ને, રાઈત તો નથી હાઈન થઈ હે. તો હું ભરીને આવ્યા કલેજા? હું ભરીને આવ્યા દારા. હા કહો યાર, મોબાઈલ હવે તમે ગાયને જોવે તો મારા ગાય ઉપર નજર કરે, આમાં થોડી કરે. જો પપ્પા અહીંયા બેઠા હે, અને અમારી ચૂનું મુનું અહીંયા છે. નીદલું ભાઈગું અહીંયા નિધિ ભાગી ગઈ, હમણાં આવતી જ નથી. નિધિ હમણાં ખબર નહીં, અમારી મમ્મી હે ને એક દી મસ્તી બીવરાવી હતી, તે દિન આવતી જ નથી. देखा आपने लापरवाही का नतीजा है.